विद्यार्थी मित्रों, आजना लेक्चर में मारी यूट्यूब चेनल में आपनु स्वागत है। आजना लेक्चर है आपणो धोरण 9 गणित, जेमा चेप्टर नंबर 11 पृष्ठफળ અને ઘનફળ એના સ્વાધ્યાય 11.1 નો પાંચમો દાખલો આજે આપણે કરીશું। તો પાંચમા દાખલાની અંદર સૌથી પહેલા રકમ જોઈએ કે જેની ઊંચાઈ 8 મીટર હોય, એટલે કે ઊંચાઈ આપી છે। ઊંચાઈને આપણે શું કહીએ છીએ? h, એટલે કે h બરાબર કેટલા આપ્યા છે આપણને? 8 મીટર। અને પાયાની ત્રિજ્યા 6 મીટર। પાયાની ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ? આ કેટલા છે? 6 મીટર। તેવા શંકુ આકારના તંબુ બનાવવા માટે 3 મીટર પહોળી તો કેટલી તાડપત્રીની જરૂર પડશે? એટલે કે તાડપત્રીની પહોળાઈ આપેલી છે અને પહોળાઈને આપણે શું કહીએ છીએ? બી। કેટલા મીટર છે? 3 મીટર। હવે પહોળાઈ 3 મીટર, ઊંચાઈ 8 મીટર અને ત્રિજ્યા 6 મીટર આપેલી છે। હવે શંકુ બનાવવા માટે કેટલી તાડપત્રીની જરૂર પડશે? શંકુ એટલે કે તંબુ બનાવવા માટે તો સૌથી પહેલા અહીંયા ત્રાસી ઊંચાઈ આપી નથી, તો ત્રાસી ઊંચાઈનું માપ આપણે શોધવું પડશે। અને ત્રાસી ઊંચાઈ માટેનું સૂત્ર શું છે? L² બરાબર h² વત્તા r²। આ આપણું સૂત્ર છે। h બરાબર કેટલા આપ્યા છે? 8, તો 8નો વર્ગ। r બરાબર 6, 6નો વર્ગ। 8નો વર્ગ 88, 64। 6નો વર્ગ 6 ગુણ્યા 6 36। 64 અને 36નો સરવાળો કરીએ તો કેટલા આવશે? 100। આ આપણને મળ્યા Lનો સ્ક્વેર। હવે આપણે L શોધવાના, એટલે 100નું શું કાઢવું પડશે? વર્ગમૂળ। તો માટે L બરાબર 100નું વર્ગમૂળ નીકળશે 10 મીટર। એકમ ફરજિયાત લખવાનો, એકમ લખવાનું ભૂલવાનું નહીં। હવે તંબુ બનાવવું એટલે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે, કારણ કે તંબુ બનાવવા માટે જે કાપડ જોઈએ એ વક્ર સપાટીનું કાપડ હોય। તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? પાઈ r l। હવે ખબર પડી કેમ L શોધ્યું? કારણ કે સૂત્રની અંદર L ની કિંમત મૂકવાની છે। પાઈની કિંમત અહીંયા આપેલી છે 3.14। હવે પાઈની કિંમત 3.14 છે, તો પોઈન્ટ કાપીને ડાયરેક્ટ 314/100 લખી શકાય। પોઈન્ટ પછી કેટલા અંક હતા? 2, તો પોઈન્ટ કાપી લીધો તો એ 2 અંકના 2 0 નીચે આવી ગયા, ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 6, તો ત્રિજ્યા લખી દઈએ 6 અને L હમણાં શોધ્યા 10। સૌ પ્રથમ શું થશે? 1 1 0 બંનેમાંથી ઉડી જશે, વધ્યું શું? 314 ગુણ્યા 6 અને છેદમાં 10। 314નો 6 સાથે ગુણાકાર કરીએ, અહીંયા ગુણાકાર કરી લઈએ કે 314 ગુણ્યા 6, 6 ચોક 24 વધી 2, 6 એકા 6, 6 ને 2 8, 6 તરી 18। તો આન્સર આવ્યો 1884/10। છેદમાં 10 હોવાથી એક પોઈન્ટ કટ થશે છેલ્લેથી, તો જવાબ રહેશે 188.4 મીટર સ્ક્વેર। ક્ષેત્રફળ હતું એટલા માટે મીટરનો સ્ક્વેર લખ્યો। હવે તાડપત્રી કેટલી જોઈશે? તો જેટલી તાડપત્રીની જરૂર છે તેની લંબાઈ શોધીશું। પહોળાઈ આપણને આપી દીધેલી છે, તો એ કેવી રીતે શોધાય? તો જરૂરી તાડપત્રીની લંબાઈ તાડપત્રીનું ક્ષેત્રફળ છેદમાં તાડપત્રીની પહોળાઈ। હવે ક્ષેત્રફળ આપણને આપેલું છે 188.4 આપેલું, એટલે કે આપણે શોધી લીધેલું છે, છેદમાં પહોળાઈ કેટલી છે? 3। હવે જો એક બીજી વસ્તુ કે ક્ષેત્રફળમાં મીટરનો સ્ક્વેર છે અને પહોળાઈમાં એકલું મીટર, તો મીટરનો સ્ક્વેર એટલે મીટર ગુણ્યા મીટર થાય, અને અહીંયા 1 મીટર, તો મીટર એક વખત ઉપર નીચે ઉડી જાય તો ઉપર એક જ વખત મીટર વધ્યું, એટલે કે આપણો જે જવાબ આવશે એનું એકમ ખાલી મીટર આવશે, સ્ક્વેર આવશે નહીં। હવે આ બંનેનું શું કરવાનું છે? આપણે ભાગાકાર। તો ભાગાકાર કરીએ અહીંયા બાજુમાં 0.4 ભાગ્યા 3,
3 છંગ 18, 18માંથી 18 જાય તો 0. 3 દુ ઉપરથી ઉતાર્યો આંકડો, 3 દુ 6, 8માંથી 6 જાય તો 2. હવે આ 4ની આગળ પોઈન્ટ છે તો પહેલાં અહીંયા ઉપર પોઈન્ટ મૂકવાનું, પછી 4 ઉતારવાના. 3 ઈઠ્ઠા 24, તો શું જવાબ આવ્યો? 62.8. 62.8. તો આટલા મીટર લંબાઈની તાડપત્રીથી તંબુ બનશે. હવે આપણને રકમમાં શું કીધેલું છે જુઓ, કે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં, એટલે કે જ્યારે પણ કોઈ કાપડમાંથી આપણે વસ્તુ બનાવીએ છીએ તો એમાં કતરણ, વધારાનું કાપડ જે બગાડ થઈ જાય છે તેવું કેટલા સેન્ટીમીટર હતું? 20 સેન્ટીમીટર વધારાના તાડપત્રીનો બગાડ થાય છે. તો આપણે તાડપત્રી કેટલી લીધી હતી? તો એ તાડપત્રી માટે તો જો 20 સેમી, હવે આપણું એકમ મીટર છે અને અહીંયા આપેલું છે સેન્ટીમીટર. તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 20ના છેદમાં કેટલા લખવા પડે? 100. 0 ઉડી ગઈ, 2/10 તો 0.2 મીટર. 20 સેમી એટલે કે 0.2 મીટર તાડપત્રી કાપકૂપમાં થતા બગાડમાં વપરાઈ જાય છે. એટલે આટલા તાડપત્રીથી તંબુ બન્યો અને આટલા મીટર તાડપત્રી બગાડમાં જતી રહી. તો હવે આ બંનેનું ટોટલ કરી લઈએ કે 62.8 વત્તા 0.2, 2 અને 8 10ની 0 વધી 1, 2 ને 1 3 અને 6 ના 6 એટલે કે 63.00, એટલે કે ખાલી 63 મીટર તાડપત્રી આપણે લાવવી પડશે, જેમાંથી 0.2 મીટર બગાડ થશે અને 62.8 મીટર તાડપત્રીમાંથી તંબુ બનાવવામાં આવશે. હવે જોઈએ દાખલા નંબર 6. શંકુ આકારના મકબરાની ત્રાંસી ઊંચાઈ. હવે ત્રાંસી ઊંચાઈ તો જો ત્રાંસી ઊંચાઈ L અને પાયાનો વ્યાસ, વ્યાસને આપણે શું કહીએ છીએ? D. તો ત્રાંસી ઊંચાઈ આપી છે 25 મીટર અને વ્યાસ 14 મીટર. એટલે બે કિંમતો મળી ગઈ અને જેવી વ્યાસની કિંમત મળે એટલે તરત જ આપણે શું શોધવું પડશે? ત્રિજ્યા. ત્રિજ્યા R બરાબર એનું સૂત્ર શું છે? વ્યાસ છેદમાં 2. તમે D છેદમાં 2 પણ લખી શકો છો. વ્યાસની કિંમત કેટલી? 14 છેદમાં 2. તો 14નો અને 2નો છેદ ઉડાડી દઈએ. કેટલા હવે? 7 દુ 14, તો 7 મીટર. ત્રિજ્યા R બરાબર કેટલી મળી ગઈ આપણને? 7 મીટર. હવે શું કીધું છે કે તેની વક્ર સપાટી પર આપણે 100 મીટર સ્ક્વેરના ₹210 લેખે ચૂનો કરવાનો ખર્ચો શોધવાનો છે. તો એના માટે આપણી પાસે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હોવું જોઈએ. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr/l. પાઈની કિંમત અહીંયા લખેલી નથી એટલે કેટલી લઈશું? 22/7. R અહીંયા શોધ્યા, કેટલા મળ્યા? 7. ત્રાંસી ઊંચાઈ કેટલી છે? 25. તો અહીંયા 7 શું થઈ જશે? ઉડી જશે. રહ્યું શું? 22 ગુણ્યા 25. હવે આનો ગુણાકાર કરી લઈએ. 25 ગુણ્યા 22, એકમની 0, 2 5 10ની 0 વધી 1, 2 દુ 4 અને 1 5. ફરીથી 2 5 10ની 0 વધી 1, 2 દુ 4 અને 1 5, 0 5 5. જવાબ આવ્યો 550 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ હતું એટલે સ્ક્વેર લખ્યો. તો મકબરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું મળ્યું આપણને? 550 મીટર સ્ક્વેર. એ લખી દે. માટે મકબરાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 550 મીટર સ્ક્વેર. હવે આ જે સપાટી મળી એને આપણે રંગ કરવાનો છે. તો 100 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 210. એટલે પદ મૂકવું પડશે. અને કેટલા મીટર સ્ક્વેર કલર કરવાનો છે એટલે કે ચૂનો કરવાનો છે? 550 મીટર સ્ક્વેરને. તો પદ મૂકીએ આપણે અહીંયા ઉપર કે 100 મીટર સ્ક્વેર ચૂનો કરવાનો ખર્ચ બરાબર
210 માટે 550 મીટર સ્ક્વેર ચૂનો કરવાનો ખર્ચ બરાબર કેટલો? હવે શું કરીશું ગણતરી? 550 ને કોની સાથે ગુણીશું? 220 જોડે, 210 જોડે. 550 ગુણ્યા 210 અને 100 ક્યાં આવશે? એના છેદમાં. તો 0 0 0 0 ઉડી ગયા. શું વધ્યું? 55 ગુણ્યા 21. હવે 55 અને 21 નો ગુણાકાર અહીંયા કરી દઈએ બાજુમાં. 55 ગુણ્યા 21 એકમની શૂન્ય, 2 પંચા 10 ની શૂન્ય વધી 1, 2 પંચા 10 અને 1 11, 1 પંચા 5, 1 પંચા 5, 0 માં 5 ઉમેરીએ તો 5, 0 માં 5 ઉમેરીએ તો 5, 1 1. તો શું જવાબ મળ્યો? 1155. તો જવાબ લખી દઈશું નીચે કે મકબરાની વક્ર સપાટી પર ચૂનો કરવાનો ખર્ચ રૂપિયા 1155 થાય. તો આજના લેક્ચરની અંદર આપણે બે જ દાખલા જોઈએ. એક જોયો પહેલા દાખલા નંબર 5 અને પછી જોયો દાખલા નંબર 6. દાખલા નંબર 5 અને 6માં દાખલા નંબર 5 થોડો વધારે ડિફિકલ્ટ છે, માટે ધ્યાન રાખીને ગણી લેજો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયોને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.